નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ છે 9મો વન અને વન્યજીવ સંસાધન. વન એટલે જંગલો, બરાબર, અને વન્યજીવ એટલે જંગલોમાં રહેનારા જે પ્રાણીઓ અથવા કેટલાક જે પક્ષીઓ, જીવજંતુઓ. હવે જોઈએ તો જંગલો કોને કહીશું? તો જંગલોની વ્યાખ્યા છે કે જે વૃક્ષોનું જે સમૂહ જે છે એને જંગલો કહેવામાં આવતો હોય છે. એમાં વૃક્ષોમાં જોઈએ તો કાંટાળી વનસ્પતિ હોય, ઝાકરાળી વનસ્પતિ હોય. એટલે ટૂંકમાં કહેવાનું કે જ્યાં ગાઢ જંગલો છે, ગીચ જંગલો વૃક્ષો છે, એને જંગલ તરીકે ઓળખવામાં આવતું હોય છે. બીજું, જંગલો તમે જુઓ તો એક કુદરતને આધારે, એટલે જે જંગલો જે છે તો એ જે વૃક્ષો જે છે એ વૃક્ષો કુદરતના સહારે એનો ઉછેર થતો હોય છે. એટલે એને અક્ષત વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ છે, અક્ષત વનસ્પતિ કોને? તો કે કુદરતના સહારે જેનો ઉછેર થતો હોય. જેમ કે આપણે ઘરે કોઈ વૃક્ષનો ઉછેર કરવો હોય તો એને આપણે માવજત કરવી પડતી હોય છે, એને ખાતર આપવું પડતું હોય, તો પાણી આપવું પડતું હોય છે, અને એ પ્રમાણે ઉછેર થતો હોય છે. જ્યારે જંગલોમાં શું હોય છે કે કુદરતની સહાય, માનવની સહાય, એટલે માનવના સહાય વગર આપોઆપ કુદરતની સહાયથી કે એ વૃક્ષોનો ઉછેર થતો હોય છે. હવે જોઈએ કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના અહીં 3 પ્રકાર પાડવામાં આવેલા છે. કે અનામત જંગલ, જેને આપણે આરક્ષિત જંગલ તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે આરક્ષિત જંગલો એટલે શું કે સીધા સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. કે આ જંગલો કોના? સરકારીના નિયંત્રણમાં હોય છે. બીજું છે સંરક્ષિત જંગલ. તો આ સંરક્ષિત જંગલો તો એની જે દેખભાળ હોય છે સરકારી તંત્ર દ્વારા થતી હોય છે, એટલે એને સંરક્ષિત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું, અવર્ગીકૃત જંગલો. હજી આ જંગલને હજુ સુધી એનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી, એટલે એને અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. 2 માર્કનો પ્રશ્ન આવે કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે અને કયા, અને એના વિશે સમજૂતી આપવાની, બરાબર. 2 માર્કનો પ્રશ્ન. બીજું, આગળ મેં તમને કહ્યું કે જંગલની વ્યાખ્યા, જંગલ એટલે શું? તો મેં કહ્યું એ પ્રમાણે કે જે વૃક્ષોનો જે સમૂહ હોય એને જંગલો તરીકે ઓળખવામાં આવતા હોય છે. બીજો પ્રશ્ન મેં કે આચ્છિત જંગલો, તો કે કુદરતી સહાયથી એનો ઉછેર જે થતો હોય છે. હવે આપણે 9મામાં ભણી ગયા જંગલો વિશે, કે જંગલો આપણને કઈ રીતે ઉપયોગી થતા હોય છે, અથવા તો કે જંગલોનું આર્થિક મહત્ત્વ. તો જંગલો પહેલાં તો કે વરસાદ લાવવા માટે મદદરૂપ થતા હોય છે. બીજું કે કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં, એટલે કે જે વધારો થતો હોય છે. બીજું કે જંગલોમાંથી અનેક જંગલ પેદાશો પ્રાપ્ત થતી હોય છે, એટલે એના કારણે કે લોકો પોતાનું આર્થિક રોજીરોટી આમાંથી મેળવતા હોય છે. જંગલોમાંથી કેટલીક વન ઔષધિ મળી આવતી હોય છે, જે દવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કેટલાક બળતણ તરીકે, ઈંધણ તરીકે લાકડાનો ઉપયોગ થતો હોય છે. કેટલાક જે જંગલોનું ઇમારતી લાકડું જે છે ફર્નિચર બનાવવા માટે ઉપયોગી થતું હોય છે. એટલે આમ આપણે 9માં આખો પ્રશ્ન મેં તમને સમજાવ્યો, બરાબર. તો કે જંગલોનું આર્થિક મહત્વ શું, જંગલો કઈ રીતે ઉપયોગી થતા હોય છે. હવે છે નિર્વિનીકરણ જંગલો. તો કે જંગલોનો વિનાશ. નિર્વિનીકરણ એટલે શું? તો કે જંગલને નષ્ટ કરવું અથવા વિનાશ કરવો. તો એની જંગલોની અસરો, વિનાશની અસરો કઈ છે? તો પહેલા છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થતો હોય છે. બીજું, હરિતગૃહ પ્રભાવથી અસરો વધારે ઘેરી બનતી હોય છે. ત્યાર પછી કે વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં એના કારણે માટીનું ધોવાણ થતું હોય છે, અને ખેતી માટે કેટલીક જે જમીન નકામી બને, કે ફળદ્રુપતામાં ઘટાડો થતો હોય છે. માટીનું જમીનનું જે ધોવાણ થાય એટલે એના કારણે કે લાંબા સમય પછી કે એ જમીનની ફળદ્રુપતા ઘટતી હોય છે, અને એ ફળદ્રુપતા ઘટે તો એના કારણે કે ખેતી માટે એ ઉપયોગી બહુ થતી, ઉત્પાદનમાં ઘટાડો કરતી હોય છે. ચોથું છે દ્વીપકલ્પીય ભારતના જંગલો
મોટા પાયા પર નિર્વિણીકરણને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે કે જે પર્વતીય વિસ્તારો જે છે કે દ્વીપકલ્પીય જે જંગલો છે તો જંગલોનો જે નાશ થાય છે નિર્વિણીકરણ તો એ નાશના કારણે કે જંગલનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. સજીવોએ પોતાના આવાસ જંગલો નાશ થાય અથવા તો કંઈ નષ્ટ થાય તો સૌથી પહેલાં અસર કે પ્રાણી સૃષ્ટિ પર થતી હોય છે. કેમ કે પ્રાણીઓએ પોતાના નિવાસ સ્થાન આશ્રય સ્થાન ગુમાવવા પડતા હોય છે. જંગલોના વિનાશને શું કહે સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. એટલે કે જંગલમાં કેટલાક જે પ્રાણીઓ જે રહેતા હોય કેટલાક જે જીવજંતુ હોય પશુ પક્ષી હોય તો એમના નિવાસ સ્થાન ગુમાવ્યા છે. એના કારણે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં કે જંગલો નષ્ટ થાય વિનાશ થાય તો કે પ્રાણીઓ જે છે તે પ્રાણીઓ પોતાના ખોરાક અને પાણી મેળવવા માટે એટલે તેની શોધમાં કે જ્યાં માનવ વસવાટ કરતા હોય તો એ માનવ વસવાટ તરફ કે આ પ્રાણીઓ જતા હોય છે. એટલે આના કારણે કે જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા જે પશુપાલકો જે છે એમના પશુઓના મારણ એટલે કે જે પશુઓની મૃત્યુની સંખ્યા વધી રહી છે. પશુપાલકોએ પોતાના પાલતુ પ્રાણીઓને મારણના બનાવો એટલે એના મૃત્યુની સંખ્યા વધવા લાગી છે. એટલે આ પણ 2 માર્કનો કે જંગલોના વિનાશની અસરો કઈ છે. 3 માર્કનો અથવા 2 માર્કનો પ્રશ્ન આવે બરાબર. તો વાતાવરણ કાર્બન ડાયોક્સાઇડ માત્રામાં વધારો થાય છે. હરિતગૃહ ગ્રીન હાઉસ એટલે કે તેની અસરોમાં વધારે ઘેરી બનતી જાય છે. વૃક્ષોનું આચ્છાદન થતાં કે દૂર થતાં માટીના ધોવાણને કારણે ખેતીની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર નિર્વિણીકરણને કારણે કે જંગલ વિસ્તાર ઘટવા લાગ્યો છે. ફરી કે કુદરતી આવાસો સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. એના કારણે કે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ છે એના ક્ષેત્રની નજીક આવી રહ્યા છે. એટલે જે માંસાહારી લોકો જે છે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકો એમના પશુઓના મૃત્યુની સંખ્યા વધી રહી છે. હવે પ્રશ્ન આવશે કે જંગલોના વન સંરક્ષણ અંગેના ઉપાયો કયા કયા છે. બાજુમાં એમને બોલાવતા હોય મારે કામ વીજળી બંધ થઈ મેં કર્યું પેલા એમને કહ્યું કે તમારે પૂરું થાય ચાલુ જ છે. અરે તો કટ કરાવી દેજો. વન સંરક્ષણ
અંગેના ઉપાયો કયા કયા છે, બરાબર? આ તો કે જંગલોનું જે સંરક્ષણ કરવા માટે કયા કયા ઉપાય હાથ ધરવામાં આવ્યા છે, તો કહે કે લાકડાના જે વિકલ્પો વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, એટલે કે જ્યાં લાકડાનો વપરાશ થાય છે એટલે એના કારણે લાકડાનો વપરાશ ઘટવા લાગ્યો છે. અને જો આ રીતે કરી શકાય કે લાકડાના સ્થાને બીજી કોઈ એટલે વિકલ્પો વાપરી શકાય તો એના લીધે શું થઈ શકે કે જંગલોનું જે વિનાશ થતા અટકી શકે, બરાબર? એટલે એના લીધે વૃક્ષો બચી શકશે. બીજું, જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો હોય એને અનિવાર્ય સંજોગે એને કાપવા પડે તો એની જગ્યાએ કે બીજા વૃક્ષોને વાવવા જોઈએ, કે ટૂંકમાં કહેવાય કે જેટલા જે વૃક્ષોનો વિનાશ થાય છે તો એની સામે બીજા વૃક્ષો વાવવા જોઈએ. એટલે એના લીધે કે જંગલોનો જે નાશ થાય છે એ અટકી શકે અને જંગલો વિકસી શકે. જ્યાં ઉદ્યોગોમાંથી કાચો માલ, કે આપણે આગળ જોઈ ગયા કે જંગલોમાંથી કાચો માલ મળી રહે છે ઉદ્યોગો માટે, તો કે ઉદ્યોગોમાંથી જે કાચો માલ મળી રહે છે, બરાબર, તો ભવિષ્યમાં એના સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડે કે કાચો માલ મેળવવા માટે જંગલોનો નાશ કરવામાં આવે છે, પણ આવનાર જે સમય છે એ સમયમાં કે ફરી કે વૃક્ષો વાવવા જોઈએ. સ્થાનિક લોકોને જનજાગૃતિ, કે એના જંગલોનો વિનાશ થાય છે એટલે લોકોને, સમાજમાં જે લોકો છે એ લોકોને એના વિશે સભાનતા, જાગૃતિ લાવવી જોઈએ. એટલે લોકોને કે જાગૃતિ માટે કોઈક આયોજન કરવું જોઈએ. આના વિશે શાળામાં અને કોલેજોમાં કેટલાક જે પુસ્તકો જે છે એ પુસ્તકોમાં પણ કે વિદ્યાર્થીઓ એનાથી સજાગ થાય, જાગૃત થાય એ માટે કે અભ્યાસમાં પણ આ જંગલો વિશે મૂકવામાં આવેલું છે કે વિદ્યાર્થીઓ પણ એના વિશે સભાનતા કેળવે, એટલે જેમ બને વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ. ઘાસચારા વળતર માટે સામાજિક વલણ, એટલે કે કેટલીક જે સામાજિક સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ પણ કે વૃક્ષારોપણ કરતી હોય છે. તો સમાજમાં કે સાથે મળી કે જેમ બને એમ વૃક્ષો વનીકરણ કરવું જોઈએ. હવે આ પ્રશ્ન શું હતો કે વન સંરક્ષણ માટેના ઉપાયો કયા કયા. હવે છે વન્યજીવોના વિનાશ માટે કયા કયા કારણો છે. કે આજે તમે કે માનવીએ પોતાના સ્વાર્થ ખાતર કે આડેધડ ગમે તે વિનાશ કર્યો છે, બરાબર, વન્યજીવોનો. કે પ્રાણીઓ આગળ આપણે નોમાં પણ ભણી ગયા કે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાંથી આપણને માંસ, ચામડું, હાડકાં, ત્યાર પછી એના શિંગડા આ બધું મળી રહે. એટલે કે માનવીએ પોતાના સ્વાર્થ ખાતર કે આનો આડેધડ વિનાશ કર્યો છે. એટલે માનવીની દખલગીરીથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે. આગળ મેં પણ કહ્યું કે જંગલોનો વિનાશ થાય તો એના કારણે કે સૌથી પહેલા અસર કોના પર થાય છે? પ્રાણીઓ પર. વન સૃષ્ટિ કે એનું જે આવાસ ગણવામાં આવ્યું છે પ્રાણીઓનું. બીજું કે જંગલોના વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. એટલે આના કારણે વન્યજીવોની સંખ્યા ઘટી છે કે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. એટલે એના લીધે પ્રાણીઓ પોતાનું એટલે કે જે મૃત્યુ એટલે કે મોત પર ધકેલાઈ જતા હોય છે. મનુષ્ય પોતાની લોભ લાલચ, આગળ કહ્યું એ પ્રમાણે કે એના લીધે જંગલોનો વિનાશ થાય છે. આજે જંગલોનો વિનાશ કરવા માટે તમે જુઓ વિનાશ થયો કે ક્યાંક બહુહેતુક યોજના કરવાની છે તો એના કારણે પણ કે એ જંગલોનો વિનાશ થતો હોય છે. મોટી ઇમારતો કે આવાસોનું જે બાંધકામ કરવાનું હોય તો એના લીધે પણ શું થાય છે? જંગલોનો વિનાશ થતો હોય છે. ખનન એટલે કે ખોદકામ, ખનિજોનું ખોદકામ કરવા માટે પણ કે જે જંગલો હોય એ જંગલોનો વિનાશ થતો હોય છે. શહેરોનું વિસ્તરણ, આજે તમે જુઓ કે શહેરોમાં પણ મોટી મોટી જે બિલ્ડિંગો ઊભી કરવામાં આવતી હોય છે અને એના લીધે પણ કે એનો વિનાશ થઈ રહ્યો છે. ઘાસચારો, બળતર, પશુચારણ માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે. એટલે કે પોતાના કુદરતી આવાસો નષ્ટ થવાને કારણે પ્રાણીઓ બેઘર બની ગયા છે. એટલે અનેક રીતે આમાં જંગલોના વિનાશમાં, ત્યાર પછી કે વન્યજીવોના વિનાશમાં કે જવાબદાર માનવી પોતે જ છે. હવે જુઓ બીજો અગત્યનો પ્રશ્ન છે કે વન્યજીવ સંરક્ષણ માટે કયા કયા ઉપાય હાથ ધરવામાં આવે છે, બરાબર? તો આપણે આગળ જોઈ ગયા કે જંગલો માટે આપણે જો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની ખૂબ જરૂર છે, બરાબર? કેમ કે માનવીએ પોતાના સ્વાર્થ ખાતર ગમે તે રીતે કે
કે જંગલોનો જે આડેધડ વિનાશ કર્યો છે, એટલે પહેલાં સૌથી તો શું દ્રષ્ટિકોણ અને તેની જે માનસિકતા છે એ બદલવાની જરૂર છે. જો આ બદલે તો એનું સંરક્ષણ થઈ શકે છે. વન્યજીવો માટે કુદરતી આશ્રય સ્થાનો જે છે તો બચી શકે. માનવી પોતાની દ્રષ્ટિકોણ માનસિકતા બદલે તો પ્રાણીઓના આશ્રય સ્થાનો છે બચી શકે, કે જંગલોનો જે વિનાશ થતો તે અટકી શકે. જંગલોના જે તૃણાહારી, કે જંગલોમાં કેટલાક જે પ્રાણીઓ ઘાસ પર નભનારા પ્રાણીઓ હોય છે, કેટલા માંસાહારી હોય છે, બરાબર. તો એ પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું જોઈએ. એટલે એના લીધે જંગલોમાં જે જળ સ્ત્રોતોથી એના કારણે જળ સ્ત્રોતોની જાળવણી પણ થઈ શકે, અને પશુપાલન જે છે એટલે પાલતુ પ્રાણીઓ જે છે તો એના ચારણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ. કે ગમે તે પશુ જે છે ચારણ કરતા હોય, પશુપાલકો જે છે ગમે તે એમના જે પ્રાણીઓને કે ઘાસચારો એટલે કે ઘાસ ખવડાવવા માટે ગમે ત્યારે, તો એના પર શું કરવું જોઈએ? પ્રતિબંધ કરવો જોઈએ. શિકાર ડામવા, જે શિકાર ગમે તે કરે છે ગમે એમ, તો એને દૂર કરવા માટે એના સામે કે જે વિનાશ કરી રહ્યા છે તો એના સામે કડક પગલાં ભરવા જોઈએ. બીજું કે કેટલા કાયદા બનાવવા જોઈએ, અને એ કાયદાનો સખ્તાઈથી તેનો અમલ કરાવવો જોઈએ. જ્યાં ગેરકાયદેસર રીતે ખનન કાર્ય એટલે કે ખોદકામ કરવામાં આવે છે, ખનીજોનું જે ખોદકામ કરવામાં આવે, એટલે એ ખોદકામ પર શું કરવું જોઈએ? પ્રતિબંધ પર ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવો જોઈએ. બીજું કેટલાક જે વન્યજીવો છે એ વન્યજીવોના પ્રજનન કાળમાં એની કોઈ દખલગીરી ન થઈ શકે એ માટે કે એની વ્યવસ્થા કરવી જોઈએ. વન્ય પેદાશોને એકત્રીકરણ કરી કેટલાક પ્રવાસન સ્થળો હોય છે, અને એ સ્થળો પર પડનારી જે અસરો છે એ અસરોને અભ્યાસ કરી અને એની સામે કે યોગ્ય પગલાં લેવા જોઈએ. લોકોને સમાજમાં જાગૃતિ થાય, સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ જેવા કાર્યક્રમો યોજવા જોઈએ. મેં કહ્યું એ પ્રમાણે કે સમાજમાં કેટલાક આગળ પડતા જે આગેવાનો હોય સમાજના, તો એ સાથે મળી કે વધારે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરતા હોય છે, શાળામાં કરતા હોય છે, કોલેજોમાં કરતા હોય છે. એટલે આમ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવા જોઈએ. હવે આ પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે આપણે 9માં ભણી ગયા અભયારણ્ય. તો અભયારણ્ય કોને કહીશું? બરાબર. તો અભયારણ્ય એટલે કે જે પશુઓ જે છે, પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ નિર્ભય રીતે કોઈ પણ જાતના ડર રાખ્યા સિવાય મુક્ત રીતે હરી ફરી શકે એ માટે એક સરકારે કે એનું આયોજન કરેલું છે. નિર્ભય રીતે તેઓ હરી ફરી શકે એટલે સરકારે શું કર્યું કે આ પ્રાણીઓ માટે અભયારણ્યનું આયોજન કરવામાં આવેલું છે. પછી છે કે કેટલીક જે યોજનાઓ હાથ ધરવામાં આવેલી છે. જોઈએ કે મગર યોજના છે, ગેડા યોજના, વાઘ પરિયોજના, હિમ દીપડા ગીધ યોજના, આ બધા એટલે અભયારણ્યો આ યોજનાઓ હાથ ધરવામાં આવેલી છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષક ક્ષેત્ર. હવે જોઈએ કે ભારતમાં કુલ 18 જૈવ આરક્ષક ક્ષેત્ર છે. આ પણ આપણે 9માં ભણી ગયા કે આરક્ષક ક્ષેત્ર કોને કહેવામાં આવે, જૈવ આરક્ષક ક્ષેત્ર કોને કહેવામાં આવે. તો રાષ્ટ્રીય ઉદ્યાન તો અભયારણ્યની તુલનામાં જોઈએ તો વધારે સંરક્ષિત ક્ષેત્રો હોય, એટલે કે વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ગણવામાં આવેલું છે જે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે, અને એ સરકાર દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી છે. તો પ્રશ્ન જોઈએ કે અભયારણ્ય ભારત જૈવ આરક્ષક ક્ષેત્ર કેટલા છે, કયા કયા, અને રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ 1-2 વાક્યમાં અથવા તમારે ખાલી જગ્યા વિકલ્પોમાં, તો ભારતમાં કુલ જૈવ આરક્ષક ક્ષેત્ર 8 છે, અને રાષ્ટ્રીય ઉદ્યાન 103 આવેલા છે, અને અભયારણ્યોની 531 સંખ્યા છે. એની સામે ગુજરાતમાં એક જ જૈવ આરક્ષક ક્ષેત્ર છે, અને રાષ્ટ્રીય ઉદ્યાન 4 આવેલા છે, અને અભયારણ્ય 23 આવેલા છે ગુજરાતની વાત કરીએ તો. એટલે
નવમામાં આપણે ભણી ગયા અભયારણ્યની વ્યાખ્યા જોઈ ગયા હતા. રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષક ક્ષેત્ર શું, આરક્ષક ક્ષેત્ર કોને કહેવામાં આવે છે, બરાબર. તો આપણે અહીં પાઠ પૂરો કરી દઈએ છીએ. હવે તમારે નોટમાં એના સ્વાધ્યાય લખવાનો રહેશે. જ્યાં અગત્યતાથી 2 પ્રશ્નો કયા કે વન્ય સંરક્ષણ માટે કયા ઉપાયો છે, બરાબર. આગળ જોઈ ગયા કે જંગલોનું આર્થિક મહત્ત્વ શું છે. ત્યાર પછી જંગલોના નિર્વિનીકરણ કે જંગલોના વિનાશના કારણો કયા કયા છે. આ બધા જે પ્રશ્નો અગત્યના જે છે અગત્યના મેં તમને ચલાવી દીધા અને તમારા બુકમાં લખી કાઢવાનો. અહીં આપણો પાઠ પૂરો થાય છે. આભાર.